અને હવે નજર કરીશું વિશ્લેષણ પર. તો ખાંડના વધતા ભાવોને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે અને તે છે 10 લાખ ટન ડ્યુટી ફ્રી ખાંડની આયાત કરવી. આયાતને સરકારે મંજૂરી આપી દીધી છે. 10 વર્ષમાં પ્રથમ વખત હવે ખાંડની આયાત કરવામાં આવશે. તહેવાર પહેલા દેશમાં ખાંડની આયાત કરવામાં આવશે. કેટલાક અઠવાડિયાથી ખાંડના વધતા ભાવ વચ્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 10 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે ખાંડની આયાત કરવાની જરૂર પડી છે. તો દિવસની શરૂઆતમાં ચા કે કોફીમાં નાખવામાં આવતી ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે દેશમાં ખાંડના ઘટતા ઉત્પાદન અને સતત વધતા સ્થાનિક વપરાશ વચ્ચે ખાંડના ભાવ નિયંત્રણમાં રાખવા સરકારે મહત્વના પગલાં લેવા પડી રહ્યા છે. ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામને કારણે શેરડીના રસ અને બી હેવી મોલાસીસનો મોટો હિસ્સો ઇથેનોલ તરફ વળતા ખાંડના ઉત્પાદન પર તેની સીધી અસર જોવા મળી છે. તહેવારોની સિઝનમાં સામાન્ય જનતાને મોંઘવારીનો સામનો ન કરવો પડે તે માટે સરકાર ઇથેનોલ ઉત્પાદન, નિકાસ અને સ્થાનિક પુરવઠા વચ્ચે સંતુલન જાળવી રહી છે. આવો વિગતવાર સમજીએ ભારતમાં ખાંડનું ઉત્પાદન, વપરાશ અને તેના ભાવ વધારા પાછળ શું કારણો રહેલા છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આખરે આ પરિસ્થિતિનું નિર્માણ શા માટે થયું છે. ખાંડ ઉત્પાદન અને વપરાશ વચ્ચેની સ્થિતિ શું છે. તો ભારતમાં વાર્ષિક ખાંડનો વપરાશ આશરે 280 થી 290 લાખ ટનનો છે. હવે બધી જ વસ્તુઓ જે છે, બધું જ ખાંડ ઉત્પાદન છે તે આપણે અહીંયા થતું હતું છેલ્લા 10 વર્ષથી. થયું છે એવું કે શેરડીનું ઉત્પાદન ઘટવું અને ઇથેનોલ તરફ ડાયવર્ઝનથી જે ખાંડનું ઉત્પાદન જે છે તે ઘટ્યું છે. કારણ કે શેરડીનો જે કૂચા છે તે આપણે ઇથેનોલમાં વાપરીએ છીએ અને તેના કારણે જે પ્રોડક્શન થતું હતું તે ઘટી ગયું છે. તહેવારોની સિઝનમાં વધતી માંગને કારણે બજારમાં ભાવ વધવાનો હવે ભય સર્જાયો છે. હવે ઓલરેડી જે ઉત્પાદન છે તે ઓછું થઈ રહ્યું છે, તેના કારણે ભાવ જે છે તે સતત વધી રહ્યા છે. લગભગ 62-63 રૂપિયા સુધી જે ખાંડનો ભાવ જે છે તે થઈ ગયો છે. બજારમાં પૂરતો પુરવઠો જળવાઈ રહે તે માટે સરકારે નિકાસ પર નિયંત્રણો મૂકી દીધા છે. ખાસ નિકાસ તમે નહીં કરી શકો, ખાંડની નિકાસ પર તેમણે નિયંત્રણો મૂકી દીધા છે. હવે વસ્તુ એ છે કે ઇથેનોલ મિશ્રિત નીતિની ખાંડ ઉત્પાદન પર અસર થઈ રહી છે. જે પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ વધારવા શેરડીના રસનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે તેના કારણે ઉત્પાદન જે છે તે ઘટ્યું છે. સીધી ભાષામાં સમજીએ તો આ વસ્તુ ખૂબ જ સિમ્પલ છે. ઇથેનોલમાં જે ઉપયોગ થઈ રહ્યો છે તેના કારણે ખાંડના ઉત્પાદન પર તેની અસર પડી છે. બીજી તરફ શુગર મિલોએ ખાંડ બનાવવાના બદલે નફાકારક ઇથેનોલ બનાવવાનું પસંદ કર્યું. ઇથેનોલ વસ્તુ એવી છે કે સરકાર જે કંપનીઓ છે તે સીધું ખરીદી લે છે અને તરત પૈસા પણ મળી જાય છે. તેના કારણે જે કંપનીઓ છે જે તેનું ઉત્પાદન કરે છે તે પણ ઇથેનોલ તરફ વળી છે, ન કે તે ખાંડ બનાવતી કંપની બની રહે. આ ઉપરાંત સરકારે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પર મર્યાદા લાદવી પડી છે. હવે એવું થઈ ગયું છે કે પહેલા એવું હતું કે ઇથેનોલ E20 પેટ્રોલ આપણે વેચવાનું છે, E30 પેટ્રોલ આપણે વેચવાનું છે. ઇથેનોલનો ઉપયોગ, ઇથેનોલનું જે પ્રોડક્શન છે તે વધારી દેવામાં આવ્યું. પરંતુ થયું એવું, જેની એકચ્યુઅલી એ વખતે વિચારણા હતી જ કે આવું થશે જ, કે જેમાં શેરડીનો રસ જે છે તે ખાંડ બનાવવાના બદલે ઇથેનોલમાં વધુ ઉપયોગ થયો અને તેના કારણે તેનું પ્રોડક્શન જે છે તે ઘટી ગયું. ખાદ્ય સુરક્ષા અને ઉર્જા સુરક્ષા વચ્ચે સંતુલન બનાવવું હવે મોટો પડકાર બન્યો. હવે ખાંડ ખાવી કે પછી આપણે પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરીને તે પેટ્રોલ આપણા વાહનોમાં પુરાવવું, એ સંતુલન જાળવવું થોડું અઘરું થઈ પડ્યું. તેવામાં મુખ્ય શેરડી ઉત્પાદક રાજ્યોમાં અનિયમિત વરસાદથી પાક પર અસર થઈ છે. હવે આ બજારમાં ખાંડના ભાવ શા માટે વધ્યા છે તેના અન્ય કેટલાક કારણો પણ છે, તે પણ આપને જણાવી દઈએ. શેરડીના લઘુત્તમ ટેકાના ભાવ વધતા ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. એટલે કે શેરડીના ભાવ ઓછા મળ્યા પરંતુ જે ખર્ચો છે એ તો એટલો ને એટલો જ રહ્યો છે અને તેના કારણે આ ભાવ જે છે તે વધ્યો છે. આ ઉપરાંત તહેવારો દરમિયાન મીઠાઈ અને પેકેટ ફૂડ ઇન્ડસ્ટ્રી તરફથી માંગમાં ભારે ઉછાળો થયો છે. જનરલી હવે લોકો ઘરે જે પોતાની મીઠાઈઓ છે જે તહેવારો દરમિયાન બનાવતા હતા તે હવે ઓછી બનાવે છે. બહારથી જ મીઠાઈઓ લાવીને તેનું સેવન કરે છે, લોકોને આપવાની હોય છે તો પણ એ રીતે જ આપે છે. આ ઉપરાંત સપ્લાય ચેઇનમાં લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ વધારો થયો છે. હવે ઓવરઓલ જ્યારે પ્રોડક્શન જ ઓછું થવાનું પરંતુ માંગ તો એટલી ને એટલી જ રહેવાની છે. હવે માંગ જ્યારે વધશે પરંતુ આવશે નહીં જ્યાં સુધી વસ્તુ, ત્યાં સુધી એ બધી જ વસ્તુઓમાં જે વસ્તુ તેની સાથે જોડાયેલી છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, એ બધી જ વસ્તુઓમાં ભાવ વધવાનું એ વાત નક્કી છે. આ ઉપરાંત
ભાવ નિયંત્રણ માટે હવે સરકાર કયા સંભવિત પગલાં લઈ શકે છે? તેનું પહેલું પગલું છે બજારમાં ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રાખવા મિલો માટે માસિક કોટા સિસ્ટમ. એ કોટા સિસ્ટમ અમલમાં લાવી શકે છે કે આટલું પ્રોડક્શન તો તમારે કરવું જ પડશે તેવું નક્કી કરી શકે છે સરકાર. આ ઉપરાંત વેપારીઓ અને સ્ટોકિસ્ટ માટે સ્ટોક લિમિટ લાગુ કરીને સંગ્રહખોરી પર અંકુશ લાવી શકે છે. ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે જે સ્ટોકિસ્ટ હોય છે તે ખાંડનો જે છે તે પોતાની પાસે સ્ટોક કરી રાખે છે, જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં તેમની પાસે પોતાની પાસે રાખે છે અને પછી ઊંચા ભાવે તે વેચે છે. એ વસ્તુ જે સ્ટોકિસ્ટ છે તે નહીં કરી શકે. આ ઉપરાંત અનાજમાંથી એટલે કે ચોખા અને અન્ય વસ્તુમાંથી ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપી શેરડી પરનો ભાર જે છે તે ઘટાડશે. હવે સરકારને હવે ખબર પડી ગઈ છે કે આ વસ્તુ જો લાંબા સમયગાળા સુધી ચાલી તો શેરડીનું બધું ઉત્પાદન જે છે તે તો ઇથેનોલમાં જ જતું રહેશે. હવે તેવામાં આપણે જે ખાંડને પ્રોડ્યુસ કરવાની છે તેનું શું કરીશું? તેવા માટે ભાવ નિયંત્રણ માટે સરકારે બીજા કયા પગલાં લીધા? સામાન્ય ગ્રાહકો માટે રિટેલ માર્કેટમાં ભાવ સ્થિર રાખવા માટે ખાસ મોનિટરિંગ રાખવામાં આવશે. આ વસ્તુ ન માત્ર ખાંડ પરંતુ એ દરેક અનાજ માટે કોઈ પણ વસ્તુ જે સરકાર ખરીદે છે સીધી રીતે તે બધી જ વસ્તુઓ માટે મોનિટરિંગ રાખવામાં આવે છે, પરંતુ તે મોનિટરિંગ અને એકચ્યુઅલ વસ્તુ એપ્લાય થાય તે વસ્તુમાં આસમાન જમીનનો ફરક રહેલો હોય છે. આ ઉપરાંત આગામી સમયમાં ઉદ્યોગ અને ખેડૂતો પર સંભવિત અસરો કેવી થવાની છે તેની પણ વાત કરી લઈએ. શુગર મિલોની ખાંડના લઘુત્તમ વેચાણ ભાવની સમીક્ષા જરૂરી બની ગઈ છે. એટલે કે હવે સમયાંતરે એ તમામ લોકોને કેટલા ભાવ નક્કી કરવાના એટલે કે કેટલા ભાવે એ ખાંડ ખરીદવાની તે નક્કી કરવું પડશે. એટલે કે એ યોગ્ય ભાવ પૂરતા તેમને આપવા પડશે તો જ તે લોકો પ્રોડ્યુસ કરી શકશે. આ ઉપરાંત સમયસર પેમેન્ટ મળવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુરક્ષિત રહેશે. હવે ઇથેનોલમાં પણ જ્યારે શેરડી વપરાવાની છે, પછી ખાંડ બનાવવા માટે પણ શેરડી વપરાવાની છે, તો સ્વાભાવિક છે કે ખેડૂતોને તેનાથી સીધો ફાયદો થવાનો છે. આ ઉપરાંત ઇથેનોલ અને ખાંડ વચ્ચે સંતુલિત નીતિથી ભાવ સ્થિર રહેવાની પણ સંભાવના છે. એટલે કે જો આ બંને વસ્તુ થઈ ગઈ, કારણ કે આપણે ઓલરેડી 10 લાખ જે ટન ખાંડ જે છે તે આપણે ઓલરેડી આયાત પણ કરી છે. આ ઉપરાંત વૈકલ્પિક કૃષિ ઉત્પાદનોમાંથી બાયોફ્યુઅલ બનાવવાથી ખાંડ ઉદ્યોગ પરનું દબાણ હળવું થશે. એટલે કે જેમ મેં કહ્યું કે શેરડી સિવાય અન્ય જે અનાજ છે જેમ કે ચોખા છે તેમાંથી જો આપણે ઇથેનોલ બનાવીશું તો તેનાથી પણ જે શેરડીનું જેના પર દબાણ છે તે જે છે તે ઓછું થઈ શકશે. એટલે આ બધી વસ્તુઓ છે કે જેના કારણે શેરડી પર એટલે કે ખાંડ પરનું જે દબાણ છે તે ઘટાડી શકાશે, ખાંડ વધુ પ્રોડ્યુસ કરી શકાશે અને કદાચ બની શકે કે સરકારે આગામી વર્ષે જે ખાંડની આયાત છે તે ન કરવી પડે. સમાચાર મિત્રો આગળ વાત કરીએ તો નકલી દારૂ કાંડ